જ્યારે પશુના આંચળમાંથી વછૂટતી દૂધની ધારા પશુપાલકના ઘરનો દીવો પ્રગટાવવાને બદલે રસ્તા પર વહેવા લાગે ત્યારે સમજી જવું કે વ્યવસ્થાના રખેવાળોએ પાયાના માણસનો વિશ્વાસ ગુમાવ્યો છે। દહેગામના ગ્રામીણ રસ્તાઓ માત્ર દૂધથી જ નહીં પણ પશુપાલકોના ઉકળતા રોષથી પણ ભીંજાયા છે। સત્તા અને વર્ચસ્વની આંધળી દોટમાં બે ડેરીઓ વચ્ચેનો ગજગરા સામાન્ય પશુપાલકોની આજીવિકાને ગળી રહ્યું છે। પશુની માવજત કરતી હથેળીઓ જ્યારે નનામી ઉપાડો પૂતળા દહન કરવા માટે મજબૂર થાય ને ત્યારે પ્રચંડ આક્રોશ માત્ર ડેરીના વહીવટ સામે જ નહીં પણ અન્યાયી વ્યવસ્થા સામેનું બ્યુગલ છે। ડેરીઓના વિખવાદમાં પિસાતો પશુપાલક, ડેરીના સત્તાધીશોના અંગત સ્વાર્થમાં પશુપાલકો સાથે રમત, શાંત રહેલો ગ્રામીણ વર્ગ રસ્તા પર ઉતરી આવ્યો, ડેરીના ચેરમેનની નનામી કાઢી વ્યક્ત કર્યો રોષ। દહેગામ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન એ જ આજીવિકાનું મુખ્ય સાધન છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બે ડેરીઓ વચ્ચે ચાલી રહેલી સર્વોપરિતાની લડાઈમાં પશુપાલકો પીસાઈ રહ્યા છે। પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીના સત્તાધીશો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય વર્ચસ્વ માટે પશુપાલકોના પરસેવાની કમાણી સાથે રમત રમી રહ્યા છે। દૂધની મંડળીઓ દ્વારા સ્વીકાર અને પેમેન્ટના પ્રશ્નોને કારણે પશુપાલકોની આર્થિક કમર તૂટી રહી છે, જેના કારણે અત્યાર સુધી શાંત રહેલો ગ્રામીણ વર્ગ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે। પશુપાલકોએ અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સામે મોરચો માંડ્યો અને પશુપાલકોએ રસ્તા પર દૂધના કેન ઠાલવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। નવા થાંભલિયા ગામે તો મહિલા દૂધ ઉત્પાદક મંડળીની મહિલાઓએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। સવાર સાંજ પશુઓની માવજત કરી દૂધ ઉત્પન્ન કરતી મહિલાઓએ જ્યારે જોયું કે તેમની મહેનતનું વળતર ડેરીઓના વિખવાદમાં અટવાઈ રહ્યું છે ત્યારે તેમણે પરંપરાગત વિરોધ છેડીને આકરું વલણ અપનાવ્યું। ઉત્તમ ડેરીના ચેરમેન સામે નનામી કાઢી અને પૂતળા દહન કર્યું। મહિલાઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો વહીવટમાં સુધારો નહીં આવે તો આવનારા દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે। આ સમગ્ર વિવાદનું મૂળ દૂધના ભાવ અને ડેરી સંઘોના કાર્યક્ષેત્રમાં। દહેગામ તાલુકાની અંદાજે 70 જેટલી સક્રિય દૂધ મંડળીઓ, 35 પેટા કેન્દ્રો દ્વારા દૈનિક 50,000 લીટર દૂધ જમા કરવામાં આવે છે। છેલ્લા 4 મહિનાથી આ દૂધ ગાંધીનગરની મધુર ડેરીમાં જતું હતું। ઉત્તમ ડેરી દ્વારા આ અંગે કોર્ટમાંથી સ્ટે મેળવવામાં આવ્યો તો મધુર ડેરીએ અચાનક દૂધ લેવાની ના પાડી દીધી। દહેગામના પશુપાલકોનો આક્ષેપ છે કે ઉત્તમ ડેરીમાં તેમને પ્રતિ ફેટ 20 રૂપિયા જેટલો ઓછો ભાવ મળે છે અને ભાવફેરમાં નાણાં પણ મળતા નથી, જેના કારણે પ્રતિ લીટર 50 થી 60 રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડે છે। દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં આવતો હોવા છતાં તેમને પરાણે અમદાવાદ સંઘની ઉત્તમ ડેરીમાં દૂધ ભરવા મજબૂર કરવામાં આવે છે, જે સંપૂર્ણ અન્યાયી છે। દહેગામના પશુપાલકોનો આ આક્રોશ સ્પષ્ટ કરે છે કે જ્યારે પાયાના સ્તરના મહેનતકશ લોકોના આર્થિક હિતો જોખમાય ત્યારે સત્તા અને વહીવટના સમીકરણો ગૌણ બની જાય। બે ડેરીઓ વચ્ચેનો આંતરિક વિખવાદ માત્ર વ્યવસ્થાપક પ્રશ્ન નથી રહ્યો, પરંતુ તે હજારો પરિવારોની રોજીરોટીનો ગંભીર સવાલ બની ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।